આ યોગ્ય સ્ટેજ માટે યોગ્ય છંટકાવ કે યોગ્ય વસ્તુ આપવામાં આવે તો જ આપણું કામ થઈ છે. છોડને આવશ્યક 16 તત્વો છે. 16 તત્વો ક્યાં કે જે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન, ફોસ્ફરસ છે એ છોડના ઘેરાવા માટે અને છોડના બંધારણ માટે, ફળના બંધારણ માટે, અને પોટાશ છે એ ફળ પકાવવા માટે છે, કે ફળનો જે કલર છે, સ્વાદ છે એ લાવવા માટે જરૂરી છે. ત્યાર પછી સૂક્ષ્મ તત્વો. તો સૂક્ષ્મ તત્વમાં ઝીંક, ફેરસ, કોપર, બોરોન, મેંગેનીઝ, મોલિબ્ડેનમ આ બધા સૂક્ષ્મ તત્વો છે. એટલે આવી રીતે જે 17 તત્વો જે છે, 16 તત્વો જે છે એ 16 તત્વોનું કોમ્બિનેશન હોય અને છોડ લઈ શકે તો જ આપણને ઉત્પાદન સારું મળે. 60 દિવસ કે 65 દિવસની મગફળી થાય ત્યારે એના વધારે ફાલ લાગ્યું હોય એટલે ગોગળનું પ્રમાણ ન રહે, દાણો પોખતો વજનવાળો થાય, એના માટે તો કે આ વર્ષે ઘણું બધું કપાસનું વાવેતર થઈ ગયું અને મગફળીનું વાવેતર વહી ગયું. એનું કારણ મેઇન આપણા માટે છે ગુલાબી ઈયળ. કેમ કે દિવસે દિવસે હવે પરિસ્થિતિ એવી થતી જાય છે કે ખેતી ખર્ચ વધતો જાય છે, ઉત્પાદન ઘટતું જાય છે. અમુક પરિબળોને બાદ કરતા કે જે સંકલિત જીવાત અને પોષણ વ્યવસ્થા પર આધારિત કામ કરે છે એમને જ ઉત્પાદન વધારે મળે છે. બાકી ઘણો બધો વિસ્તાર એવો છે કે દેશી ખાતર બંધ થઈ ગયા, રાસાયણિક ખાતર અને રાસાયણિક દવા ઉપર આપણે ખર્ચો વધારીએ છીએ તો ઉત્પાદન જે વધવું જોઈએ વધતું નથી. આપણા માટે જે ચેલેન્જ છે એ ચેલેન્જમાં વાત કરીએ તો ઘણી બધી આપણા માટે ચેલેન્જ છે. જેમ કે વરસાદની અનિયમિતતા બહુ થતી છે. વરસાદ થવો જોઈએ ત્યારે થતો નથી, જ્યાં થાય છે એની અતિરેક થઈ જાય છે. આપણે આ જોયું આ વર્ષે કે રાજકોટથી ઉપર લઈને સુરેન્દ્રનગર જિલ્લાનો ભાગ છે તે ભાગમાં વરસાદની અછત છે. જ્યારે દરિયાકાંઠો વિસ્તાર છે કે ગીર સોમનાથ જિલ્લો, ઉના, કોડીનાર, જુનાગઢ, માંગરોળ, કેશોદ, પછી પોરબંદર જિલ્લો, દેવભૂમિ, દ્વારકા, કે ત્યાં 50-55 ઇંચ સુધીનો વરસાદ પડી ગયો. આપણે અહીંથી 5-7 ઇંચ જેવો વરસાદ પણ અત્યાર સુધી પડેલ નથી. ત્યાર ઉપરાંત શિયાળામાં પણ આપણે છેલ્લા 2-3 વર્ષથી જોઈએ છીએ તો શિયાળામાં દર વખતે 2 થી 3 માવઠા થાય છે. એમાં જે આપણે સેન્સિટિવ પાકનું જે આપણે વાવેતર કરીએ એમાં જીરું છે, ચણા છે, લસણ, ડુંગળી છે, આ બધા પાકમાં પણ આપણને ઘણું બધું નુકસાન જાય છે કે વાતાવરણ ફરે, વાદળા થાય, વરસાદ આવે, માવઠું થાય એટલે એનો ગ્રોથ જે જોઈતો હોય ગ્રોથ થતો નથી. એટલે સમજવાની વસ્તુ એ છે કે પાકને જરૂરી પોષક તત્વો ક્યાં ક્યાં છે અને કયા સ્ટેજે શું જરૂરી છે. આમ જોઈએ તો આપણે પાકના મેઇન 3 સ્ટેજ. કોઈ પણ પાક ઉગે, દાખલા તરીકે કપાસ હોય કે મગફળી હોય, કે મગફળી છે તો કે 30-35 દિવસ સુધી એનો ગ્રોથ થતો હોય છે. 30-35 દિવસે એમાં ફૂલ ઉગડતા હોય છે. 60 દિવસ સુધી એનો ગ્રોથની અવસ્થા હોય છે કે આપણે 2 પાટલા હોય અડી જતા હોય. એમ કપાસમાં 40-45 દિવસે ફૂલ છાપવા લાગતા હોય છે. 70-75 દિવસે આપણે પાળા બાંધવાના થતા હોય કે ઝીંડવા હોય. એટલે પાકના સ્ટેજ જોઈએ તો કે ગ્રોથનો સ્ટેજ એટલે કે વિકાસનો સ્ટેજ, ત્યાર પછી ફાલ ફૂલ લાગવાનો સ્ટેજ, અને ફાલ ફૂલ લાગ્યા પછી એમાં જે ફળ બંધાવાનું હોય કે ફળને વજન અને સાઈઝ માટેનો સ્ટેજ. આ યોગ્ય સ્ટેજ માટે યોગ્ય છંટકાવ કે યોગ્ય વસ્તુ આપવામાં આવે તો જ આપણું કામ થઈ શકે. ત્યાર પછી જે આપણે ભણવામાં આવે છે કે જે રાસાયણિક વિજ્ઞાનમાં જે તત્વની વ્યાખ્યા જે આવે છે એમાં ટોટલ 107 તત્વો ભણવામાં આવે, પણ છોડને આવશ્યક 16 તત્વો છે. 16 તત્વો ક્યાં કે જે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન, કે જે મુખ્ય બંધારણીય તત્વો કહેવાય. જે કાર્બન છે એ જમીનમાંથી મળી રહે, ઓક્સિજન છે હવામાંથી મળી રહે, અને હાઇડ્રોજન છે એ પાણીમાંથી મળી રહે. આ બધા તત્વો જે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન 3 તત્વો છે આપણે બહારથી બહુ આપી શકતા નથી. જે ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ આપણે ઘટતું હોય, ઘણા બધા ખેડૂત ભાઈઓ રિપોર્ટ કરાવે તો ઓર્ગેનિક કાર્બન 0.24, 0.35, 0.38 એવું આવતું હોય. પણ આઈડિયલી ઓર્ગેનિક કાર્બનનું લેવલ 1% ઉપર હોવું જોઈએ. 1% ઉપર હોય તો આપણે જે કંઈ રાસાયણિક ખાતર નાખીએ તો એનો આપણને ફાયદો મળે. ત્યાર પછી એની પીએચ એટલે કે એસિડિક છે કે આલ્કલી છે એ પણ એક મહત્વનું છે. એટલે આવી રીતે જમીનમાં જે બંધારણીય 3 તત્વો છે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, ત્યાર પછીના મુખ્ય 3 તત્વો છે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ. આ જે 3 તત્વો છે એ કોઈ પણ પાક હોય, કોઈ પણ છોડ હોય એમાં પુષ્કળ માત્રામાં જરૂર પડે. એમાં આમ જોઈએ તો કે નાઇટ્રોજન જે છે એ છોડની વૃદ્ધિ વિકાસ માટે, ફોસ્ફરસ છે એ છોડના ઘેરાવા માટે અને છોડના બંધારણ માટે, ફળના બંધારણ માટે, અને પોટાશ છે એ ફળ પકાવવા માટે છે કે ફળનો જે કલર છે, સ્વાદ છે એ લાવવા માટે જરૂરી છે. એટલે આ મુખ્ય 3 તત્વો આપણે જનરલી નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ આપતા જોઈએ. ત્યાર પછી વાત આવે ગૌણ તત્વો. ગૌણ તત્વો 3 છે: કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સલ્ફર. જે ગૌણ તત્વો ત્રણેય છે એ ત્રણેય તત્વો મુખ્ય તત્વના ઉદ્દીપક તરીકે પણ કામ કરે છે.
જેમ કે આપણે મરચી છે કે મગફળી છે એમાં કેલ્શિયમનો ઘણો બધો રોલ હોય છે. જેમ મેગ્નેશિયમ છે તો કે કપાસમાં મેગ્નેશિયમ તત્વનો ઘણો બધો રોલ હોય છે. નહીંતર કપાસ આપણે ભાદરવા મહિનામાં જે લાલ થઈને ખાખરી જાય છે એ પણ પરિસ્થિતિ થાય. અને સલ્ફર જે છે એ સલ્ફરને નાઇટ્રોજન માટે પણ ઉદ્દીપક છે, એક સારું ફૂગનાશક તરીકે પણ કામ કરે છે, કથીરીનાશક તરીકે પણ કામ કરે. અત્યારે આપણે માર્કેટમાં કે આપણે ખેડૂતો વાપરતા હોય કે NPK પછી ચોથા નંબરનું તત્વ હોય તો સલ્ફર છે. અને સલ્ફર છે એ ઘણી બધી રીતે ઉપયોગમાં આવે છે કે જેમ કે ભેજનું પ્રમાણ પણ ઘટાડે છે. ક્ષારવાળી જમીન હોય તો એનો ક્ષાર ઓછો કરી અને થોડુંક pH નીચી લાવે છે. એટલે બીજા તત્વોની જે લભ્યતા કહેવાય ઉપલબ્ધિ પણ વધારે છે. તો સલ્ફર ધીમે ધીમે છેલ્લા 5-7 વર્ષ આપણે જોઈએ તો કે સલ્ફરનો વપરાશ વધતો જાય છે. ત્યાર પછી સૂક્ષ્મ તત્વની વાત કરીએ તો સૂક્ષ્મ તત્વમાં ઝીંક, ફેરસ, કોપર, બોરોન, મેંગેનીઝ, મોલિબ્ડેનમ આ બધા સૂક્ષ્મ તત્વ છે. એટલે આવી રીતે જે 17 તત્વો જે છે, 16 તત્વો જે છે એ 16 તત્વોનું કોમ્બિનેશન હોય અને છોડ લઈ શકે તો જ આપણને ઉત્પાદન સારું મળે. હવે આ બધી વાત આવે આપણે રાસાયણિકમાં પણ પુષ્કળ આપતા હોય, ઓર્ગેનિક ખાતરમાં પણ આપતા હોય, જૈવિક ખાતરમાં પણ આપતા હોય. જૈવિક ખાતરમાં વાત કરીએ તો કે જૈવિક ખાતર છે એમાં આપણે NPK ના બેક્ટેરિયા આપતા હોય કે માઇક્રોરેઝા આપતા હોય. આનો રોલ છે જમીનમાં જે રાસાયણિક પડેલું છે એને લભ્ય કરી અને લેવડાવવાનું કામ કરે. અને જ્યારે રાસાયણિક ખાતર છે એ પોતે સીધું કામ કરે. એમાંય બે રીતે કામ કરતું હોય. જમીનમાં આપવાથી છોડ લઈ શકતું હોય અને ઉપર સ્પ્રે કરવાથી પણ છોડ લઈ શકે. આપણે વોટર સોલ્યુબલ ખાતર ઘણા બધા આવે છે કે જેમ કે 19-19 છે, 1261 છે, 05234 છે, 0050 છે, 13045 છે. આ બધા આપણે છેલ્લા 5 વર્ષથી અને એમાંય જે આપણે આ ગણેશપર ગામ છે કે આ મિતાણા ગામ છે કે જે આપણા તરબૂચનું વાવેતર થાય છે તો એ બધા પાકમાં વોટર સોલ્યુબલ ખાતર પણ ઘણા બધા વપરાય. તો આવી રીતે બધાય તત્વો મળી લે એવું ખાતરમાં વાત કરીએ તો કે મુખ્ય તત્વ અને ગૌણ તત્વો મળી રહે એવું એક મેલોક્ઝા પૂરતી 5G કરી અને અમે 2 વર્ષ પહેલા લોન્ચ કર્યું કે જેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર એટલે કે ગૌણ તત્વ અને સૂક્ષ્મ તત્વ બે આવી. એટલે એમાં એવું નથી કે આપણે મુખ્ય તત્વ વાળું ખાતર બંધ કરી દેવાનું. 20-20 0 હોય અથવા સિંગલ સુપર હોય એની હારે મિક્સ કરી અને મેલોક્ઝા પૂરતી 5G 1 એકરે 25 કિલો વાપરવામાં આવે તો એમાં ગૌણ તત્વ, સૂક્ષ્મ તત્વ અને હોર્મોન્સ પણ આવી. આગળ આપણે જે વાત કરી કે પાકના સ્ટેજ પ્રમાણે જેમ કે અત્યારે મગફળી હોય તો મગફળી જનરલી 30-35 દિવસની થાય ત્યારે જો વૃદ્ધિ અટકાવવાની જરૂર ન હોય તો એના માટે આપણે ફ્લાવરિંગની જે જરૂર હોય તો કોઈ પણ પ્રકારની એમિનો એસિડ પ્રકારની આપણે કોઈ પણ દવા છાંટીએ તો એમાં ફ્લાવરિંગમાં એમાં આપણને ફાયદો થતો હોય છે. જેમાં અમે ભલામણ કરતા હોય કે લસ્ટર કરીને જે છે તેમાં 5 થી 7 ml નાખવાથી કોઈ પણ પાક જેમ કે મગફળી છે, કપાસ છે, મરચી છે, ફ્લાવરિંગમાં પણ સારો એવો ફાયદો થાય છે. ત્યાર પછી 60 દિવસ કે 65 દિવસની મગફળી થાય ત્યારે એના વધારે ફાલ લાગ્યું હોય એટલે ગોગળનું પ્રમાણ ન રહે, દાણો પોખતો વજનવાળો થાય એના માટે મની બેગ પાવડર કરીને જે છે એ પંપે 50 ગ્રામ રાખી અને વાપરવામાં આવે તો જે ઝીણો દાણો રહી જાય છે, ઝીણો પોખતો રહી જાય છે એમાં વજનવાળું થાય. એના 15 દિવસના ગાળે જો 2 છંટકાવ કરવામાં આવે તો પરિણામ સારું મળે છે. બીજું રાસાયણિક ખાતરમાં વાત કરીએ તો એની સાથે છંટકાવમાં 05234 પહેલા છંટકાવમાં પંપે 100 ગ્રામ અને ત્યાર પછી 0050 પંપે 100 ગ્રામ એવી રીતે મની બેગ અને 05234 મિક્સ કરીને છાંટવામાં આવે તો રિઝલ્ટ સારું મળે. ત્યાર પછી મગફળી ઉપાડવાની 15-20 દિવસની વાર હોય ત્યારે પોટાશ અને મની બેગ વાપરવામાં આવે 0050 તો પણ એનું પરિણામ આપણને સારું મળે. તો આવી રીતે યોગ્ય સ્ટેજે યોગ્ય વસ્તુ જો વાપરવામાં આવે તો આપણને રિઝલ્ટ સારું મળે. કેમ કે વાવેતર આમ દિવસે દિવસે જોઈ તો કે આ વર્ષે ઘણું બધું કપાસનું વાવેતર થઈ ગયું અને મગફળીનું વાવેતર વહી ગયું. એનું કારણ મેઇન આપણા માટે છે ગુલાબી ઈયળ. ગુલાબી ઈયળ વધતા જે છે કે ગુલાબી ઈયળનું પ્રમાણ વધતા મગફળીના ભાવ પણ સારા મળે છે. બીજું ભાવ કરતા ઉત્પાદન અત્યારે જનરલી જે સારી મહેનત કરે છે એને 30 થી 35 મણનું ઉત્પાદન આવે છે. તો ઉત્પાદન આપણે કઈ રીતે વધારે લેવું અને પાક સંરક્ષણ અને પાક પોષણ આપણે કઈ રીતે કરવું એ ઘણું બધું અગત્યનું છે. ત્યાર પછી પાક સંરક્ષણમાં જોઈએ તો કે ઈયળ પણ આવતી હોય, ચૂસ્ય જીવાત પણ આવતી હોય, થ્રિપ્સ પણ આવતી હોય, પણ એમાં હવે કોઈ ખેડૂતોને કે કોઈ ભાઈઓને જાજુ કેવું પડતું નથી. કેમ કે ઘણા બધા હવે બધા આપણે માર્કેટમાં જાણતા હોઈએ છીએ કે કયા મોલેક્યુલથી કઈ વસ્તુ મરે. તો આવી રીતે
કે જે પાક પોષણ અને પાક નિયંત્રણ વિશે વાત કરીએ તો આગળ આપણી સાથે જે ડોક્ટર ગનીભાઈ પટેલ કે જે આમ વાંકાનેરના જ છે અને અમને ઘણો બધો સપોર્ટ કરે છે, એ આપણને સંકલિત પાક પોષણ વ્યવસ્થાપન અને જીવાત નિયંત્રણ વિશે ચર્ચા કરશે. ત્યાર પછી આપણે જેના માટે ખાસ ઉપસ્થિત થયા છીએ એ પરેશભાઈ કે જે આપણને